નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના અગત્યના પ્રશ્નો ભાગ 5 માં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સમયને માન આપી શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 41 કે વેબિલમાં કઈ માહિતી દર્શાવવામાં આવે છે. આપણો જવાબ આવશે ઉપરોક્ત તમામ રૂટનું નામ અને બસ નંબર, શરૂઆતની અને અંતિમ ટિકિટના નંબર, કુલ આવક અને મુસાફરોની સંખ્યા તમામ વિગતો વેબિલમાં દર્શાવવામાં આવે છે. જીએસઆરટીસીમાં વેબિલ એ કંડક્ટર દ્વારા રાખવામાં આવતો સૌથી મહત્વનો સત્તાવાર દસ્તાવેજ છે. તેમાં બસની મુસાફરી, ટિકિટોની આવક અને મુસાફરોની વિગતો નોંધવામાં આવે છે. વેબિલમાં મુખ્ય માહિતીઓ કઈ દર્શાવવામાં આવે છે તો કે પ્રાથમિક વિગતો દર્શાવવામાં આવે છે, ટિકિટ અને ભાડાની વિગતો દર્શાવવામાં આવે છે, મુસાફરોની સંખ્યા અને પાસ દર્શાવવામાં આવે છે, નાણાકીય હિસાબ દર્શાવવામાં આવે છે, સમય અને કિલોમીટર પણ વેબિલમાં દર્શાવવામાં આવે છે. જોઈએ પ્રશ્ન નંબર 42. એસટી બસમાં મુસાફર કેટલો સામાન મફત લઈ જઈ શકે છે? તો જવાબ આવશે ઓપ્શન બી, 25 કિલોગ્રામ. ગુજરાત એસટી બસના નિયમો અનુસાર એક પુખ્ત વયનો મુસાફર પોતાની ટિકિટ પર મહત્તમ 25 કિલોગ્રામ સુધીનો સામાન તદ્દન મફત લઈ જઈ શકે છે. નિગમ દ્વારા સામાનના મુખ્ય નિયમો જોઈએ તો મફત મર્યાદા દરેક મુસાફર દીઠ 25 કિલોગ્રામ સામાન મફત લઈ જવાની છૂટ છે. અગાઉ આ મર્યાદા 15 કિલોગ્રામની હતી, જેને વધારીને હાલ 25 કિલોગ્રામ કરવામાં આવી છે. હાફ ટિકિટ હોય તો કે હાફ ટિકિટ ધરાવતા બાળકો માટે મફત સામાન લઈ જવાની મર્યાદા 12.5 કિલોગ્રામ રહેશે. અને જો તમારો સામાન 25 કિલોગ્રામ કરતાં વધારે હશે તો નિયમ મુજબ વધારાના વજન પર લગેજ ચાર્જ ચૂકવવો પડશે. જોઈએ પ્રશ્ન નંબર 43. કંડક્ટર લાયસન્સ ફોર્મ સાથે કયું મેડિકલ સર્ટિફિકેટ જોડવું પડે છે? જવાબ છે ઓપ્શન એ, ફોર્મ 1A. કંડક્ટર લાયસન્સ ફોર્મ સાથે ફોર્મ 1A મેડિકલ સર્ટિફિકેટ જોડવું પડે છે. જો કે ગુજરાત પરિવહન વિભાગ એટલે કે આરટીઓના ગેઝેટ મુજબ આ સર્ટિફિકેટ સત્તાવાર રીતે ફોર્મ MC.CON એટલે કે મેડિકલ સર્ટિફિકેટ ફોર્મ કંડક્ટર તરીકે ઓળખાય છે, પરંતુ ડિજિટલ સારથી પોર્ટલ પર શારીરિક ફિટનેસના મેડિકલ પ્રમાણપત્ર તરીકે ફોર્મ 1A જ માન્ય રાખવામાં આવે છે. ફોર્મ 1A જોઈએ તો કે કંડક્ટર લાયસન્સ અને કોમર્શિયલ ટ્રાન્સપોર્ટ વાહનોના ડ્રાઇવિંગ લાયસન્સ માટે ડોક્ટર પાસેથી જ મેડિકલ સર્ટિફિકેટ ભરાવવાનું હોય છે. પ્રશ્ન નંબર 44 કે બસમાં અંધ મુસાફરો માટે ભાડામાં કેટલા ટકા રાહત આપવામાં આવે છે? જવાબ છે ઓપ્શન સી, 100%. એટલે કે મફત મુસાફરી પાસ સાથે રાહત આપવામાં આવે છે. ગુજરાત એસટી બસમાં અંધ એટલે કે દિવ્યાંગ મુસાફરો માટે ભાડામાં 100% રાહત આપવામાં આવે છે. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા દિવ્યાંગો માટે મફત મુસાફરી યોજના અમલમાં મૂકવામાં આવી છે. અને આ યોજના હેઠળ મુખ્ય નિયમો જોઈએ તો કે મુસાફરો માટે રાહત 40% કે તેથી વધુ અંધત્વ અથવા દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ ગુજરાત એસટીની તમામ પ્રકારની બસોમાં 100% વધુ મફત મુસાફરી કરી શકે છે. કેટલી દિવ્યાંગતા કે 40%થી વધુ દિવ્યાંગતા ધરાવતો વ્યક્તિ હોય તો તેને 100% મફત મુસાફરી કરવામાં આવે છે. અને સાથીદારો જોઈએ કે જો અંધ મુસાફર એકલો હોય અને મુસાફરી ન કરી શકે તેમ હોય તો તેની સાથે રહેલ મુસાફરનું 50% સુધીની રાહત મળવાપાત્ર છે. સાથે રહેલા માણસનું 50% ભાડું એને ચૂકવવું પડે છે. આ ફ્રી બસ પાસ સુવિધા ગુજરાત રાજ્યના તમામ લોકલ અને એક્સપ્રેસ રૂટો તેમજ ગુજરાત બહાર જતા એસટીના અંતિમ સ્ટેશન સુધીના રૂટો પર પણ માન્ય ગણાય છે. એટલે કે ગુજરાતમાં માન્ય ગણાય છે. જોઈએ પ્રશ્ન નંબર 45. એસટી નિગમ દ્વારા વિદ્યાર્થીઓ માટે કયા પાસ ઇસ્યુ કરવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન બી, કન્સેશનલ સ્ટુડન્ટ પાસ એટલે કે રાહત દરના પાસ. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વિદ્યાર્થીઓના અભ્યાસ અને કેટેગરીના આધારે મુખ્યત્વે 2 પ્રકારના પાસ ઇસ્યુ કરવામાં આવે છે. એક રાહત દરનો પાસ અને બીજો છે મફત મુસાફરી પાસ. રાહત દરનો પાસ જોઈએ તો કે આ પાસ શાળા કે કોલેજ જવા આવવા માટે નિયમિત અપડાઉન કરતા તમામ માન્ય વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. તો
ધોરણ 1 થી 12 શાળાના વિદ્યાર્થીઓ, ડિપ્લોમા, ડિગ્રી, પ્રોફેશનલ કોર્સ અને અન્ય ઉચ્ચ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ માટે પાસ, રાહત દરનો પાસ એ કામ લાગે છે. અને સામાન્ય બસ ભાડામાં 82.5% સુધીની મતબર રાહત આપવામાં આવે છે. એટલે કે વિદ્યાર્થીઓ કુલ ભાડાના માત્ર 17.5% જ રકમ ચૂકવવાની રહે છે. પ્રશ્ન નંબર 46. ફર્સ્ટ એડ બોક્સમાં કઈ સામગ્રી હોવી જરૂરી છે? જવાબ છે ઉપરોક્ત તમામ, એટલે કે ડેટોલ, પાટો, રૂ, આયોડીન મલમ, તાવની સામાન્ય ગોળીઓ, કાતર, આ દરેક વસ્તુ ફર્સ્ટ એડ બોક્સમાં હોવી જરૂરી છે. એસટી બસ, કોઈપણ વાહન, ઘર અથવા ઓફિસમાં રાખવામાં આવતા ફર્સ્ટ એડ બોક્સમાં કટોકટીના સમયે તાત્કાલિક સારવાર આપી શકાય તે માટે ઘા સાફ કરવા માટે, ડ્રેસિંગ માટેની સામગ્રી, સામાન્ય દવાઓ, તબીબી સાધનો, મુસાફરી અને એસટી બસ માટે ખાસ ઉપયોગી સામગ્રી હોવી જરૂરી છે. જોઈએ પ્રશ્ન નંબર 47 કે મોટર વ્હીકલ એક્ટ 1988 ની કઈ કલમ હેઠળ ડ્રાઇવિંગ લાયસન્સની જોગવાઈ છે? તો જવાબ છે ઓપ્શન એ કલમ 3 હેઠળ. મોટર વ્હીકલ એક્ટ 1988 ની કલમ 3 હેઠળ ડ્રાઇવિંગ લાયસન્સની જોગવાઈ કરવામાં આવી છે. આ કલમ અનુસાર કોઈ પણ વ્યક્તિ જાહેર સ્થળે ત્યાં સુધી મોટર વાહન ચલાવી શકશે નહીં જ્યાં સુધી તેની પાસે તે વાહનની કેટેગરીનું અસરકારક અને માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ ન હોય. ટ્રાન્સપોર્ટ વાહન જેમ કે એસટી, બસ, ટ્રક કે ટેક્સી ચલાવવા માટે કલમ 3 હેઠળ ખાસ પ્રકારની પરવાનગી ધરાવતું લાયસન્સ હોવું ફરજિયાત છે. જોઈએ પ્રશ્ન નંબર 48. એસટી બસમાં ડ્રાઈવરની કેબિનમાં મુસાફરોને બેસવા દેવા અંગેનો શું નિયમ છે? તો જવાબ રહેશે ઓપ્શન બી સદંતર મનાઈ છે કે ડ્રાઈવરના કેબિનમાં કોઈ મુસાફર બેસી શકશે નહીં. ગુજરાત એસટી બસ અને મોટર વ્હીકલ એક્ટના નિયમો અનુસાર એસટી બસમાં ડ્રાઈવરની કેબિનમાં મુસાફરોને બેસવા પર સખત મનાઈ છે. ડ્રાઈવરનું ધ્યાન ભટકી જાય છે. કેબિનમાં મુસાફરો બેસવાથી ડ્રાઈવરનું ધ્યાન ભટકે છે, જેનાથી અકસ્માત થવાનું જોખમ વધી જાય છે. મોટર વ્હીકલ એક્ટની જોગવાઈઓ મુજબ વાહનના ગિયર, બ્રેક, ક્લચ અથવા તો સ્ટેરિંગ પાસે કોઈ એવી વ્યક્તિ કે સામાન ન હોવો જોઈએ જે ડ્રાઈવરને વાહન ઓપરેટ કરવામાં અડચણ ઊભી કરે. બસની કેબિનમાં માત્ર ડ્રાઈવર માટે જ સીટ નિર્ધારિત હોય છે અને બસના આરટીઓ પાસિંગ અને પરમિટ મુજબ મુસાફરો માટેની તમામ સીટો કેબિનની પાછળના મુખ્ય ભાગમાં જ હોવી જરૂરી છે. કેબિનની અંદર મુસાફરોને બેસાડવા એ નિયમ વિરુદ્ધ ગણાય છે. પ્રશ્ન નંબર 49. કંડક્ટરનો બેઝ નંબર ક્યાં લખેલો હોય છે? તો જવાબ છે ઓપ્શન એ તેમના ખિસ્સા પર લગાવેલ મેટલ બેઝ પર. એટલે કે કંડક્ટરનો બેઝ નંબર મુખ્યત્વે કંડક્ટરના યુનિફોર્મ એટલે કે ગણવેશ પર હોય છે. મોટર વ્હીકલ એક્ટ અને જીએસઆરટીસીના નિયમો અનુસાર ફરજ પરના કંડક્ટરે પોતાના યુનિફોર્મ પર ડાબી બાજુની છાતી પર ધાતુ અથવા તો પ્લાસ્ટિકનો સત્તાવાર બિલ્લો લગાવવો ફરજિયાત છે અને આ ગોળ અથવા લંબચોરસ બિલ્લા પર કંડક્ટરનો યુનિક બેઝ નંબર અને આરટીઓનું નામ સ્પષ્ટ અક્ષરોમાં લખેલું હોય છે. કંડક્ટરના ઓરિજિનલ લાયસન્સ કાર્ડ પર તેનો લાયસન્સ નંબર અને બેઝ નંબર અલગથી છાપેલો હોય છે. નવા નિયમ મુજબ ઓનલાઈન સારથી પોર્ટલ પર લાયસન્સ નંબર જ એ બેઝ નંબર તરીકે લિંક થયેલો હોય છે. લાયસન્સ નંબર એટલે બેઝ નંબર. મુસાફરી શરૂ થતા પહેલા કંડક્ટરે કમ્પ્યુટરાઇઝ ઈ વેબિલ અથવા તો ટ્રીપ શીટમાં ડ્રાઈવર અને પોતાના નામ સાથે પોતાનો બેઝ નંબર ફરજિયાત લખવાનો રહે છે. જોઈએ આજનો લાસ્ટ પ્રશ્ન, પ્રશ્ન નંબર 50 કે એટીએમ મશીનમાંથી નીકળતી ટિકિટ કયા પેપર પર પ્રિન્ટ થાય છે? તો જવાબ છે ઓપ્શન એ થર્મલ પેપર. એટીએમ મશીનમાંથી નીકળતી ટિકિટ એ થર્મલ પેપર પર પ્રિન્ટ થાય છે. એટીએમ એટલે કે ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીન માંથી નીકળતી ટિકિટ થર્મલ પેપર પર પ્રિન્ટ થાય છે અને આ પેપરને સામાન્ય ભાષામાં થર્મલ પેપર રોલ પણ કહેવામાં આવે છે. થર્મલ પેપર પર પ્રિન્ટ કરવા માટે કોઈ સામાન્ય શાહી કે રિબનની જરૂર પડતી નથી. આ પેપર પર એક ખાસ પ્રકારનું રાસાયણિક કોટિંગ કરેલું હોય છે. જ્યારે મશીનનું હેડ ગરમ થાય છે ત્યારે પેપર પર આપમેળે જ કાળા અક્ષરો ઉપસી આવે છે અને આ કાગળ દેખાવામાં એકદમ સ્મૂથ એટલે કે લીસો અને ચમકતો હોય છે. બસના એટીએમ મશીનમાં સામાન્ય રીતે 2 ઇંચની પહોળાઈ ધરાવતા
અને આશરે 15 થી 20 મીટર લાંબા રોલનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો આપણે જોઈએ કે બસની ટિકિટની સાઇઝ જોઈએ તો કે 2 ઇંચ પહોળાઈ અને 15 થી 20 મીટર એનો રોલ લાંબો હોય છે. કેટલો હોય છે? 15 થી 20 મીટર લાંબો રોલ હોય છે અને એની પહોળાઈ હોય છે 2 ઇંચની. તો મિત્રો આજના ટોપ 10 પ્રશ્નો અહીંયા પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ ભાગ 6 જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.